હવે જાવો જો અહીંયા આવતા હોય તો પ્રેન્ક થઈ ગયો હોય તો એમ કે કુદમને સાપ આવે આવ્યો તો કા કુદા મારી જિંદગીમાં હજી આવ્યું નથી ઈ તમારે છે ને તમારા બધાના સાથ ને સહકારના લીધે આવશે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ, બધું કામ કરીને સંદીપ સેન આજ વૈયા ગયા છે મોવા, ને અમારા પૂજાબેન ને પણ ટાણું થઈ ગયું છે ભણવાનું. કેમ પૂજાબેન? જય માતાજી, રામ રામ બધાને. હા, નિશાળ જાવ. નિશાળે જાવ. હા જાવ. હા, આ શું છે? વિજ્ઞાન મેળો. વિજ્ઞાન મેળો. તો પૂજાબેન છે ને જાય છે ભણવા, કેમ કે આજ વિજ્ઞાન મેળો છે એટલે બધું પ્રવૃત્તિ એવું બધું કરાવતા હશે. એ તો ભાઈ અહીંયા હું કરતા છે? હવે જઈ બેઠો જો. હું ખાય ભાઈ? હે આયા હું છું જો. હે તો અડી જો છોકરાને હે તો બોલાઈ જો. મારી હેતુ છે ને અટાણે રમે છે, બેન રમાડે ને. અમારા પતુભાઈ કઈ જા? અમારા પતુભાઈ કઈ કામ કરે છે ઘરમાં. શું કરો ભાઈ? આમ જો હું કામ કરે તો તમને દેખાડમ જો. એ ભાઈ હું કરો? કપડા હેકલો. આમ જો કપડા હકડે જો. તારા કપડા તું હાથે હેકલે? જય હો દાદા. લાઈક કરજો. આમ જો બેન છે ને અટાણે બધો કબાટ આખો ખોલો ને બધા કપડા છે ને હેકલવાના છે. તે બધા ઢીગલા કેડા. કેમ બેન? હેકલતા હતા એ તો ભાઈ જાગી જાય એવું બધું છે ને. સંદીપ છે ને આજ મોવા ગયા છે તો આગળ આવશે, કેમ કે હજી એક જગ્યાએ જવાનું છે આજે. તો આ છે ને તમને બહુ બધાને મજા આવવાની છે. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને ફેમિલી અમારે પણ ઘણા બધું કામ હોય, પણ છે ને બધું કામ નવરા થઈ ને પછી આજ મેં છે ને બ્લોગ ચાલુ કર્યો છે. સમજો આજે ઘણા બધા કપડાં ધોવાના હતા, ગોદડા ધોવાના હતા, તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અટાણે કેટલા વાગે તમને કહું? હાશું કહું 11 વાગી ગયા. 11 વાગે નવરા થયા. બધાને એમ થતું હોય કે એક ધારા છે ને ફરવા જાય છે ને મોવા જાય છે, પણ છે ને કામ નહીં હોય. કામ તો અમારા ફેમિલી ઘણું બધું હોય, કેમ કે છે ને બધા હવોના કામે વૈયા જાય ને છોકરાવાળું ઘર છે એટલે કોઈ દી નવરા જ ન હોય. પણ આ કહેવાય ને કે આપણે દરરોજ આપણી ટેવ છે કે આપણે નવેરા થઈને બ્લોગ ચાલુ કરીએ, ન કરતા કામ કરતા કરતા તમને દેખાડે ને તો તમે પણ બોર થઈ જાઓ. એટલે છે ને મારે તમને કોઈને બોર નથી કરવા, તમને બધાને મજા આવે ને એવા મસ્ત વિડીયા લાવવાના છે. એટલે તમને બધાને છે ને બહુ જ મજા આવવાની છે. અમારા હેતુભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા. કેમ બજાવવાનું હેતુ? હે બેન કેમ બજાવવાનું? શું કરવાનું છે આજ? અનીસર એક કે બે? ત્રણ અનીસર દેવાના છે આજ અમારે હેતુભાઈ ના. કેમ આ સેલા જશે ને તો હવે હેતુભાઈ બાય બાય અનીસર દેવરાવા જાય. એમ જો એને ગમતું ને તો બેન છે ને અટાને જાય છે ગામમાં અનીસર દેવા. એટલે ઇન્જેક્શન આવે ને નાના બાળકોને, એટલે રસીને આવે તો 9 મહિનાના થઈ ગયા અમારે હેતુભાઈ. એટલે આ છે ને સેલા પેલા હવે 3 છે અનીસર દેવાના. બોલો બાળકોને એકારે 3 અનીસર દેવા એ કેટલા આઘરા પડી જાય. આપણને એક દેવું પડે ને મોટા ને તોય કેટલું બળ પડે, પણ નાના બાળકોને એકારે 3 અનીસર દેવાના. બોલો બાય બાય હેતુ બાય બાય. તો ફેમિલી બેન ગયા ને તો આવી જા સંદીપ. કેમ સંદીપ? જય માતાજી, રામ રામ ફેમિલી. તો મોવા આવી ગયો ઘરે. શું છે એ લે આમ જો ફેમિલી, આમ જો મોઢે જો એકલી કેટલી ઓલી નીકળે. કા શું કહેવાય એને? ખદખદી ગયું ને. હાવ દુખતું હે ને? પાણી નીકળે એવું છે ને. તો છે ને સંદીપને એમ કહેવાય કે થોડક્યું નીકળ્યું, ઓઠી એક ધરી મોટ્યું કેના ખબર હવે કેવી રીતે નીકળ્યું હોય. કઈ જીવડું ને એવું કઈ એડું નથી કા સંદીપ? એવું કઈ નથી ને? હે પરફોલા થઈ જાય. કોટ બનાવ્યું લે આમ જો કોટ બનાવ્યું. બોલો એના પપ્પા છે ને કોટમાં કામ કરે કે નહીં એવી રીતે અહીંયા જો આમ કોટ ને એવું બધું બનાવ્યું. સંદીપ છે ને કઈ ઘટે નહીં ને? શું છું એવું છે? કેમ કઈ જાય તો ની અનીસર દેવરાવા. હા હા મોવા કા આયા ગામમાં આંગણવાડીમાં. ફાઇનલી ફેમિલી આવી ગયા અમારા હેતુભાઈ અનીસર દેવરાવી નહીં. જો દાંત કાઢે. અનીસર દેવરાવે બે હાથે એક ને એક પગે. આમ જો અહીંયા અનીસર દેવરાવે જો અહીંયા તોય છે કઈ એને જો આવું એને લઈ લો. એને આવું જો તોય આ છોકરાના હાથ નથી દુખતો. ઘડીક હું કર્યું પછી કેટલો આપણા કરતા એમ કહેવાય ને કે છોકરા મજબૂત હોય. હેતુભાઈ ને દવા પાઈને પૂરાવી દીધી હશે, આમ પૂરાવી દીધા. અને છે ને ફેમિલી અટાણે સંદીપે કામ લીધું છે એક આવીને
એને શું કામ હોય, મેન કામ હોય ને તો આવું. જો શું કરે પતું, પતું આવણા વરોની સ્ટાઇલ કરીને અહીં જો સંદીપ પાંદડા કાપવા માંડ્યા. સંદીપ વધારે ન કાપતા હો, હા હેઠા આવી જાઓ. હમણાં કાપ્યા તો હેઠ આવી જાય, હેઠે આવી જાય, હજી હમણાં જ કાપ્યા. તો ફેમિલી બપોર થઈ ગયા છે ને બપોરામાં આજે છે અમારે મઠનું શાક. તો આવી રીતે મઠનું શાક છે, રોટલા છે ને સંદીપ કેમ સંદીપ આવો બધા બપોરા પાણી કરવા. બપોરા પણ કરી લઈ કા મારા ઓઠે દુખે છે દુનિયાના. પોપો છે પોપો. હા તો ફટાફટ હવે છે ને જમી લઈ. બપોરા કરી લીધા ને પાછા મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ, કેમ કે આજે અમારે જવાનું છે. અમારા દાદા છે ને અહીંયા તો ના દર્શન કરવા જવાનું છે ને. હેતુભાઈને નથી લઈ જવાના, પોતુભાઈને લઈ જવાના છે. હેતુભાઈ બાય બાય. આવું પતે હેતુ નાનો છે કા ચાલો જાય હો. તો હાલો ફટાફટ હવે જઈએ સંદીપ, કેમ કે ગાડી લઈને વહી ગયા, કેમ કે અહીંથી તો બેહવાનું ન હોય. તો ફટાફટ હવે અહીંથી જઈ દાદાના દર્શન કરવા. ઘણા સમયથી નથી ગયા તો આજે ના જઈએ છીએ દર્શન કરવા. તો ફટાફટ હવે જઈ. તો ફેમિલી અમે જાતા હતા મેથળા અમારા દાદાએ દર્શન કરવા ને રસ્તામાં છે ને કૌશિકભાઈ નું ગામ આડું આવે છે. તો આવી ગયા અચાનક જ કૌશિકભાઈ ના ઘરે. કેમ છે કૌશિકભાઈ? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. નો વરન ભાઈ અમારા આ બધું વટે એટલે આવે ખરા એટલે આનંદ આવી જાય. કેમ છે અસ્મિતા બેન? અમારે મજામાં ને નવા વર્ષના રામ રામ. આવ જાવો જો અહીંયા આવતા હોય તો પ્રેન્ક થઈ ગયો. થાવ ગળામાં બેસી ગયો. બોલો એવો પ્રેન્ક કરી નાખ્યો આ કૌશિકભાઈ ને એનવે. માફી માંગો. ના એમ માફી ને એ તો હાલા કરે ને. જો તમારી પ્રેન્ક નો વિડીયો જોવો હોય ને તો કૌશિકભાઈ ની ચેનલ માં જવું જોઈએ, કૌશિક અસ્મિતા વ્લોગ્સ. એમાં તમને જોવા મળશે અમારી સાથે કેવો પ્રેન્ક થઈ ગયો. મારે એકલી સાથે નહીં, સંદીપ ની હારે. આમ જોઈ કેમ કરે છે, જોરદાર હો ભાઈ. ખબર નથી કે આવા પ્રેન્ક કરી નાખી, અચાનક પ્રેન્ક કરી નાખ્યો. બોલો ગળામાં બેહી ગયું. બહુ મજા આવશે. તમે પણ જોવા જજો એટલે મજા આવશે. આમ જો પતુભાઈ કેમ પતું જોયા કરો કે કેમ પ્રેન્ક થયો ઈ. તો પ્રેન્ક કરીને પછી સોડા લેવા જાય. બોલો આ અસ્મિતા બેન પેલા ની મારી બેનપણી થઈને બોલો પ્રેન્ક કરી જાય બે જણા થઈને. ખારું મોઢું ઓલા એમ કે નવા વર્ષનો ગેડું મોઢું કરાય ને આ અમને ખારું મોઢું કરાય. પણ બહુ છે ને મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ હો. તો અટાણા છે ને મસ્ત મજાની સોડા આવી ગઈ છે. તો આવું બધું તમે સોડા પીવા ફેમિલી છે ને અહીંયા કૌશિકભાઈ ના આવીએ ને એટલે મારા પતુભાઈ ને બહુ મજા આવી જાય. ધાબા ઉપર ચડી જાય. બોલો નીચે ઉતરો બેન ભાઈ. અમારે ખીસું અને કા આને બહુ મજા આવે. અને ફેમિલી છે ને એક ખાસ વાત મારી જિંદગીમાં હજી આવ્યું નથી. એ તમારે છે ને તમારા બધાના સાથ ને સહકારને લીધે આવશે. જો તમે સપોર્ટ કરો ને તો હું તમને કહું આ સિલ્વર પ્લે બટન. તો પ્લીઝ મને સપોર્ટ કરો ને તો ફટાફટ મારું સપનું પૂરું થાય સિલ્વર પ્લે બટનનું. આમ જો અસ્મિતા બેન પાસે તો છે. હવે તમે અમને સપોર્ટ કરો એટલે અમારે આવી જાય. કેમ આવી જાય અમને બે આવી જાય. હા અમને એક હવે આવી જાય તો સારું સિલ્વર પ્લે બટન કા આવી જાય ને કા. આમ જાય સંદીપ ને ઈ ડિસ્કસ કરે છે કાક ફોન માં. એમાં તો એની જ મહેનત છે, મારી તો કાયમ લે. આમ જો કૌશિકભાઈ ની મહેનત છે, હારે અમારા અસ્મિતા બેન ની મહેનત જ કહેવાય ને. હાચી વાત ને. તો આ હું ના પાડે હાવ. ચાલો બધા જેને સપોર્ટ કરો, જેને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો એટલે ફટાફટ મારે આવી જાય સિલ્વર પ્લે બટન. તો ફેમિલી બહુ બેઠા બહુ મજા આવી ગઈ. અચાનક આવી જાય ને અસ્મિતા બેન ને ઘરે. કેમ અમે તો ઘણી વાર આવ્યા, હવે તમે પાછા આવો. અમે વટવાન થાય તો આવીએ કા. વટવાન થાય તો આવીએ, નકર ન આવીએ. એમ થોડું હોય એટલે સ્પેશિયલ આવવું પડે. સ્પેશિયલ નો થાય કોક હોય તો એમ કે સ્પેશિયલ આવ્યા. હા હા પણ હવે સ્પેશિયલ આવો પાછા. હાલ કુદ આવું કે મારે ઘેર આમ જો કુદ અમને સાપ આવે આવ્યો તો કા કુદા. હા એ હાસી વાત છે. આકલ સમય લઈને આવો, મજા આવશે. આમ જો કૌશિકભાઈ છે જો મેં છે ને તમને દેખાડ્યો નથી તો આજ તમને દેખાડી દો. આમ જો બ્રાન્ડિંગ કન્નાગી દિયા સંજય બ્લોગ ઇન્સ્ટા ફેસબુક ટ્રેન્ડિંગ માં સબસ્ક્રાઇબ કરજો એમ. હાલો કૌશિકભાઈ કીધું એટલે કરવું જોઈએ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. જેને ન કર્યું એ કરી દેજો. હાચી વાત ને કૌશિકભાઈ? હા હાલો ફટાફટ જઈ આવજો. હાલો જઈ ફેમિલી કૌશિકભાઈ ઘરેથી આવી ગયા અમારા દાદાજી મેથળા અને દાદાના દર્શન કરી લીધા છે. તો આ અમારા દાદાની જીગા છે રોર સાકટ પરિવારના હુડધન દાદા. દૈયા લાજ કાઢીને ઉભી, કેમ કે અમારા દાદાને લાજ કાઢવી પડે એટલે દૈયા
રાત કાઢીને ઊભી છે. ફેમિલી દાદાના દર્શન કરી લીધા છે તો હવે અહીંથી ડાયરેક્ટ અમારે જવાનું છે ઘરે. ફાઇનલી ફેમિલી દાદાના દર્શન કરીને આવી ગયા છે ઘરે અને પૂજાબેન પણ આવી જાય નિશાળેથી ઘરે. કેમ નિહાળ રજા પડી ગઈ એવું છે ને ફેમિલી કૌશિકભાઈ ના ઘરે ગઈ અને બહુ મજા આવી ગઈ. અને આજનો દિવસ તો અમારે કાંઈક આવી રીતનો હતો. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.